અશ્વિન મહેતાની યુટ્યુબ ચેનલની હસો અને હસાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે। આજે આ પાનની પિચકારીના શોખીનો સાવધાન કાર્ટૂન વિડિયો પ્રસ્તુત કરું છું। હું આશા રાખું છું કે બધાને આ વિડિયો ખૂબ ગમશે। જો કોઈ તમારા ઘરમાં પાન ખાઈને પિચકારી મારી થૂકે તો તેને પોતું કરીને સાફ કરી દો એવું મહાત્મા ગાંધીજી કહી ગયા છે। પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પોતું કરવા માટે તેની જ ટી-શર્ટ વાપરો એવું નરેન્દ્ર મોદીજી કહે છે। અને પછી તે પોતું કરેલી ટી-શર્ટ તેને જ પહેરાવી દો એવું અમિત શાહ કહે છે। અને તેણે પહેરેલી ટી-શર્ટ સાથે સાથે તે માણસને પણ ધોઈ નાખો એવું યોગી આદિત્યનાથ કહે છે। ધોયા પછી ઇસ્ત્રી કરીને એ ટી-શર્ટ ફરીથી બજારમાં વેચી દો એવું બાબા રામદેવ કહે છે। એ ટી-શર્ટ ફરીથી બજારમાં વેચતા પહેલા તેના ભાવમાં 18% GST લગાવી દો એવું નિર્મલા સીતારામની કહે છે। પાનની પિચકારીના શોખીનો સાવધાન। આ વિડિયો જો તમને ગમ્યો હોય તો આ વિડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરો। મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારી આ ચેનલની જાણ તમારા સગા સંબંધીઓને કરો અને તેમને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો।